જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ઘી કાલે આપણે હોમવાર હતો ને ગરમ કરી નાખ્યું હતું અને આજ બધા કુરિયર આપણે કરવા જવાનું છે. તો બધું ઘી ભરી લીધું છે અને હજી થોડુંક ભરવાનું બાકી છે. તો ભરી લઈ અને આપણું તો આવી રીતના ઘી બની ગયું છે મસ્ત. અને ઘીનો ડબલ કલર લાગે કારણ કે આ ઘી બેહી ગયું છે નીચે અને આપણે ગરમ કરીને તરત ભરી લઈએ તો ઘી આવી રીતના બેહે. અને સ્ટીલ આપણે ઘરના વાસણમાં ઠરવા દઈએ તો ઘી આવી રીતના ફરી કુરિયર કરવાનું છે એટલે કુરિયર કરવા માટે આ બધું ઘી ભરાય છે. જેને પણ ઘી ખાવું હોય અમે કમેન્ટમાં જવાબ નહીં આપી પણ સ્ક્રીન અને 100% શુદ્ધ ઘી આવશે જે અમારી ઘરની ગીર ગાયોનું જ ઘી છે. એકદમ મસ્ત આપણું દાણાદાર ઘી બની ગયું છે. જો દાણા કેવા પડ્યા છે. અને હા, ગાયોનું ઘીમાં ખાસિયત એક હોય, એકનો એક કલર નથી રહેતો. ઋતુ બદલે ને એમ ગાયોનો દૂધનો પ્રભાવ બદલે, પછી ઘીનો કલર બદલે. શિયાળામાં અલગ કલર જરાક લાગશે, ઉનાળામાં લાગશે અને ચોમાસાનું મેન કારણ વરસાદને લીધે, ભીનાડાને લીધે થોડુંક લીલું. આ દક્ષાનો વારો પડવાનો છે, વાહેંદું કરવાનો પછી નિરણ માલને નીરવાનું પાવાનું કેમ પેલી વાર તો નથી પાતા. હા, ક્યારેક એકલાય કરવું પડે. તો આપણે ભેંસું અને બેહન ને ગાયું બધા એને નિરાઈ ગયું છે. અને હવે આપણે મને પણ ભૂખ લાગી, જમવાનો ટાઈમ થઈ ગયો. બાએ રસોઈ બનાવી નાખી છે અને આજે રાધાનું ફૂલ ધ્યાન રાખવાનું છે કારણ કે કામમાં બેસી ગયા છે. અને રોજે બપોર સુધી તો વરસાદ નથી આવતો, કાંઈ વાતાવરણમાં એમ લાગે છે કે વરાપ થઈ જાય નહીં વાંધો આવે, પણ અત્યારે થાય અને એટલી ગરમી થવા મળે અને એવું વાતાવરણ થઈ જાય ને તો આપણને એમ થાય કે હવે બસ હવે વરસાદ આવી જાય. અને સાચે 1 થી 2 વાગશે ને એટલે વરસાદ આવશે જ તે, કારણ કે ગરમી એટલી એમ કહે છે કે વરસાદ આવશે. અને વરસાદમાં રાધા વહે ને તો થોડીક બહુ મુશ્કેલ પડશે કારણ કે વરસાદમાં માલ વહે ને એટલે આપણે ત્યાં એની પાસે રહેવું, વાસરુનું ધ્યાન રાખવું અને ગાયને રાખવી બહુ મુશ્કેલ પડી જાય. એક થોડીક થોડાક દિવસ વરાપ થઈ જાય તો રાધાનું પણ કામ થઈ જાય, વહી જાય. અને માણસ આપણે ખેડૂને બધાને જે વાડીમાં નીંદણી આવી છે, નેદવાનું હોય, ખડ થઈ ગયું હોય, એ પણ નીકળી જાય. તો જોઈએ, આ કંઈ આપણા હાથની તો વાત નથી. ગરમી એટલી થાય છે ને તેમ થાય વરસાદ રહે જ નહીં. તો એવી છે કંઈક ગરમી. અને જેનીના પપ્પા હજી મોવાથી આવ્યા નથી અને રાધાનું મારે સતત ધ્યાન રાખવું પડશે. જો કે હવે સાંજ અથવા સવાર પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે રાધાનું, કારણ કે રોજે જે નીરા આપણે નીરી છીએ એ ઓછો ખાય પણ ખાઈ લે છે. આજે નીરું છે તો બેસી ગઈ છે, ખાવું ગમતું નથી એને. એટલે મને પણ બપોરનું ભૂખ લાગી છે, ટાઈમ થશે પણ ખાવા જવાનું મન નથી થતું. એમ થાય છે કે હું રાધા પાસે રહું. ગમાણમાં બધી એમને નિરણ પડી છે. અને ઘણીવાર કમેન્ટ એવી આવતી હોય કે ભાઈ માલ બળદ રોવે છે, ગાયું રોવે છે, પણ જેને રેખાનું એને ખબર ન હોય. ગાયોને, ગીર ગાયોને આંખોની પાપણ જે બહાર હોય એનાથી નાની અંદર પણ પાપણ હોય, એ પાપણનો ઝોકો એને વાગી અને અશ્રુધારા વરસતી હોય. બાકી એ દુઃખી ન હોય, દુઃખી હોય તો અલગ રોતી હોય અને પીડા હોય ને એ રોતી હોય પણ એ પણ અલગ હોય. અત્યારે રાધા રોવે, રાધાની આંખમાં શું છે, એ પીડાના આંસુ છે, કારણ કે આપણને ખબર પડી જાય એની કે એને શું પ્રોબ્લેમ છે. જુઓ, અને ગાયને જે દુઃખના આંસુ હોય એ થોડાક વચ્ચેથી હોય અને સુખના આંસુ હોય એ આંખના ખૂણાથી હોય. તો કાંઈ નહીં, આપણે રાધાનું સતત ધ્યાન રાખશું અને ભગવાનને પ્રાર્થના કરશું કે નોર્મલ ડિલિવરી થઈ જાય એની. તો બપોરનો 1:30 વાગી ગયો છે અને વરસાદ એનો ટાઈમ ઉપર આવી ગયો છે. આપણે ટાઈમ ઉપર જવું હોય તો મોડું થાય, પણ એના ટાઈમે વહી એવો છે. રોજ અત્યારે થાય ને વરસાદ શરૂ થઈ જાય.
તો ઘણી બધી કોશિશ પછી આપણી રાધા ગાય અહીંયા ગઈ છે. જેનીના પપ્પા હજી કહેવાય પણ ચિંતા કરતા. મેં એને વાત કરી હતી કે રાધાને થોડીક પીડા છે એટલે તમે આવજો પહેલાં. હા તો કે બસ હું આવું જ છું. ત્યાં તો આપણી રાધા વૈયાઈ પણ ગઈ. અને રાધા દર વખતે જ્યારે પણ વૈયાઈ ત્યારે તકલીફ નથી રહેતી, તરત જ વૈયાઈ જાય છે એટલે વાંધો નથી આવતો. અને રાધાને આવી છે વાછડી, એટલે સૌથી મોટી ખુશી. વાછડો આવે કે વાછડી બે હરખું છે, પણ વાછડી હોય તો વધારે સારું, વહેલો વધે. એટલે વાછડીને 2 વેચા તો વાછડા હતા, આ વખતે વાછડી આવી છે. તો મસ્ત મજાની નાનું વાછડું છે. અને રાધાને કોરું કરી દીધું છે. રાધા તો ટેઠવા પણ ચૂલા ઉપર મૂકી દીધા, બાજરાના ઘૂઘરી કહેવાય કે જે કે અમે ટેઠવા કહીએ છીએ. અને ગરમ પાણી પણ મૂકી દીધું. હવે ગરમ પાણી પાઈ દેવું, પછી એને થોડુંક વાછડીને દૂધ પીવડાવી અને પછી ટેઠવા આપવાના છે. અને વરસાદ જોવો અહીંયાથી ત્યાં કેટલો આવતો હતો ને અત્યારે જો હાવ રહી ગયો છે. તો હજી મારે જમવાનું બાકી છે, તો હજી થોડીક વાર છે. રાધાને પાણી ગરમ થાય છે ત્યાં હું થોડુંક જમી આવું. જમી લઉં, બપોર કરવાના બાકી છે તે. ફરી પાછું રાધાની સેવામાં હાજર થવું પડશે. ના ચોમાસાને તો અત્યારે એની માટે ધવાડી કરવી પણ બહુ મુશ્કેલ. ચૂલામાં તો ભઠ્ઠો ભરી જ દીધો છે, તો ગરમ લઈને અહીંયા આવવો પડશે, કારણ કે અહીંયા કોઈ વસ્તુ નહીં જાય વરસાદને લીધે. ઘેરે પહોંચી ગયા અને આપણે તો રાધા ગાય વી ગઈ છે. હું ગયો તો કુરિયર કરવા, તો કુરિયર કરીને આવ્યો તો દક્ષાનો ફોન થયો હતો કે આપણે રાધા ગાય વિયાણી છે. તો વિયાઈ ગઈ રાધા ગાય. કેટલા વાગે વિયાણી? કેટલી વાર લાગી? બસ અડધી કલાક જેવું થયું. અને આમે રાધા આપણે એકલા હોય ને તે વૈયાઈ જાય, એટલે એને એટલી બધી તકલીફ નથી પડતી જ્યારે ડિલિવરી આવે ત્યારે, એટલે વાંધો નથી આવતો. ગયા વર્ષે તે આપણે નવરાત્રીનો 5મો દિવસ હતો ને વૈયાઈ ગઈ હતી, ઘરે નતું ને, એટલે આને કઈ ડર ન લાગે. મતલબ શાંતિથી વૈયાઈ ગઈ છે. પાણી જો બતાવ્યું છે, પીતી નથી. હવે ટેઠવા મૂક્યા છે, અને થઈ જાય એટલે દઈ દઈ ને વાસુને થોડું દૂધ પીવડાવી દઈએ. અને વાસળી આવી છે. વાસળી એવી છે, સરસ. જડબે જોર હોય, પતલું છે પણ નરવું છે. આપણે રાધા ગાયને વાર આપણે ખીરું કાઢવાનું દોવાનું છે, એટલે માટે જો પેલું ખીરું ધવરાવે છે વાસરુને, જેથી શક્તિ વધારે એને આવે. જેટલું બને એટલે થાય એટલું પેટ ભરાવશે. પછી આપણે થોડુંક અમથું દોહું, કારણ કે જર નથી પડી એટલે. થોડુંક દોહું, પછી તો બીજું પછી દોહું. હાન ના ખીરું 20-30% ધોવાનું હોય. કા પૂર્વ નાનું બાવ આવ્યું હે? પૂર્વા ભાગશાળી છે, રમકડા મળે જો આવા. કેવા રમકડા? કા આ ગીરી જો આવ્યું. હું છોકરી હું કરી હે? બાવ છે? કોનું બાવ છે? કોનું? રાધાનું? રાધાનું? વાગી ગયા છે, અને ગાયને ખાણ પણ દેવાઈ ગયું છે, પવાઈ પણ ગઈ છે ગરમ પાણી. અને ગરમ પાણી આસળ ધોઈ અને વાસરુને દૂધ પેલું પીવડાવી દીધું છે.
અને એઠે કોરું પણ કરી દીધું અને ધવાડી પણ કરી દીધી. તો હવે હું પણ નાવા જઈશ. આગળ અડધી કલાક થાય, કલાક ત્યાં પાછો ફરી માલનો ટાઈમ થઈ જાય. એટલે રાધાની જે વિધિ અત્યારે હતી કરવાની થઈ ગઈ છે ને વાસ્તુ એને ડોક નીચે બાંધી દીધું એટલે કે કૂતરાક બહાર ના આવે તો કંઈ વાંધો ન આવે. અને નાની રહીને બાંધી રાખ્યું છે. છૂટું રાખી તો ગમે ત્યાં પોગી જાય. અને ભઠ્ઠો પણ અહીંયા આવી રીતના કરી દીધો છે થોડોક, જેથી કરીને ધીમો ધીમો ધવાડો રાધા ઉપર સતત રહે. એટલે કાસા સાણા વધારે નાખ્યા છે, બહુ ભઠ્ઠો નથી રાખ્યો એટલે ધવાડો મોઢે સુધી રાધાને સતત લાગ્યા કરે. માખું પણ ઓછી કવરાવે અને વિયાણી છે એટલે એને થોડીક ગરમાહટ પણ છે એટલા માટે. તો આપણે રાધા ગાયની હાવ નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે અને બીજા નંબરમાં કે ઝર પણ એની હાથે પડી ગઈ છે 2 કલાકની અંદર. એટલે કાંઈ ચિંતા જેવો નથી. વરસાદ પડતો થતો હોય છે ને હવે એને ઘૂઘરી બનાવી છે મૂકી દઈ ને ખાય પણ મસ્ત એનું છે. અને વાસળીએ દૂધ પણ મસ્ત પી લીધું છે ને હવે આપણે એને રાતે મોડેકથી દોહું, કારણ કે વાસળી આખી રાત ભૂખી રહે એટલે આપણે મોડી દૂધ પીવડાવીએ ને તો સવારે એને વાંધો ન આવે સવાર સુધી. પૂર્વાને બહુ મજા આવી ગઈ. બાવ નાનું એવું નહીં એટલે કા પૂર્વા નાનું બાવ છે હે? હા નાનું બાવ છે. હું પૂરું આપણે નામ શું રાખવું આપણે? શું પાડવું નામ? હે પૂરાની પૂરી પાડજો. હે પૂરવાની જો પૂરી પાડી ગયો. નાનું બાવ છે.